Okay. One more thing you can do with query, that you can display result set of query in any order, that is in ascending order or descending order. Suppose I want to display my record, my result set in descending order of roll number, then I am selecting descending option from in roll number field in short option. Now I do not want all rows. For that I have to write criteria. For that I have to mention or write criteria કે જો સપોઝ મારે બધી જ રો ના જોતી હોય તો પછી મારે ક્રાઇટેરિયાના અંદર કોઈ કન્ડિશન આપવી પડશે અને એ કન્ડિશન ટ્રુ થશે ત્યારે એ બધી રો ડિસ્પ્લે થશે. ઓકે, હિયર what I write in criteria field, look here, I do not want all student data. મારે બધા સ્ટુડન્ટનો ડેટા નથી જોતો, મારે એવા સ્ટુડન્ટનો ડેટા જોઈએ છે જેનો રોલ નંબર ગ્રેટર દેન 3 હોય. ઓકે, here I am giving particular name to query, that is student info. Click on OK. Okay, after creating query we can see that query in query list, that is student info. Click on student info and design. Okay, you can see the output of that query. In that we have display all records of students who have roll number greater than 3. There are that is 4 5 6. Now look, concentrate here. અહીંયા જુઓ કે જે આઉટપુટ આવી રહ્યું છે એ આઉટપુટ ડિસેન્ડિંગ ઓર્ડરમાં આવે છે, કેમ કે આપણે શોર્ટ ક્રાઇટેરિયાના અંદર રોલ નંબર પ્રમાણે ડિસેન્ડિંગ પ્રમાણે આપણે આઉટપુટ જોતું હતું અને જો આઉટપુટ એ જ પ્રમાણે આવી રહ્યું છે જે છે 6 5 અને 4 રોલ નંબર. ઓકે, ઓકે, ધ નેક્સ્ટ થિંગ ઇઝ અપડેટ ક્વેરી. એટલે એમાં એવું કહી શકાય કે ધારો કે તમે એ વાત કરી કે આ જે છે ડેટા સોર્ટેડ ઓર્ડરમાં છે, હવે એ તમે જે વાત કરી હવે એની અંદર મારે એવો રેકોર્ડ જોઈએ છે જે છોકરાનું રિઝલ્ટ છે 60% વધારે છે, મીન્સ કે જેનું ફર્સ્ટ ક્લાસ છે અને એ જે છોકરો ગાંધીનગરમાં રહેતો હોય એવા છોકરાઓના મારે રેકોર્ડ જોઈએ તો એમાં શું શું ચેન્જીસ આવે જે તમે છેલ્લે બતાવ્યું એની અંદર કેવી કેવી ટાઈપના ચેન્જીસ કરી શકાય એમ? ઓકે, જો સપોઝ મારે ગાંધીનગરના છોકરાઓના ડેટા જોતા હોય તો ડેફિનેટલી સૌથી પહેલાં તો મારે જે સિટી ટેબલ છે એમાંથી સિટી કોલમ સિલેક્ટ કરવી પડશે અને એના અંદર ક્રાઇટેરિયામાં મારે વેલ્યુ ઇન્સર્ટ કરવી પડશે અને જે વેલ્યુ હશે ગાંધીનગર. બરાબર. હવે એ જ પ્રમાણે સપોઝ મારે એવા સ્ટુડન્ટના રેકોર્ડ જોઈએ છે કે જેના પર્સન્ટેજ 60%થી વધારે હોય તો સૌથી પહેલાં મારે પર્સન્ટેજ જે ફિલ્ડ છે સ્ટુડન્ટ ટેબલમાંથી એને સિલેક્ટ કરવી પડશે અને ક્રાઇટેરિયા ફિલ્ડમાં મારે ગ્રેટર દેન 60, દેટ ઇઝ 60 કરતાં વધારે જેના પર્સન્ટેજ હોય એવું કન્ડિશન લખવી પડશે અને એ કન્ડિશનના બેઝ પરથી એવા જ રેકોર્ડ ફેચ કરીને આવશે કે જેના પર્સન્ટેજ 60 કરતાં વધારે હોય અને એવા છોકરાઓ કે જે ગાંધીનગરમાં રહેતા હોય. બરોબર છે, અને એ ટાઈપમાં બંને થઈ શકે ખરું? હા, એટલે કહેવાનો મતલબ એ છે કે તમે એક કરતાં વધારે ક્રાઇટેરિયા પ્રોવાઈડ કરી શકો છો. બીજી ભાષામાં કહીએ ટેકનિકલ લેંગ્વેજમાં, સો વી કેન રાઇટ મોર દેન વન કન્ડિશન ઓન ધેટ વી કેન ફેચ ડેટા. બરોબર. હવે તમે જે વાત કરી હવે એની અંદર ધારો કે સ્ટુડન્ટનું જે રિઝલ્ટ છે 1 સબ્જેક્ટનું છે, 2 સબ્જેક્ટ, 3 સબ્જેક્ટનું છે, હવે મારે એ તમે ડેટાબેઝની અંદર ડેટા છે હવે એના અંદરથી મારે ટોટલ કરવું છે, એના પર્સન્ટેજ કાઢવા છે અને એનું ગ્રેડ કરવો છે, તો એમાં શું કરવું જોઈએ એમ કે? ઓકે, તો એના માટે MS Accessના અંદર વિવિધ એગ્રીગેટ ફંક્શન આપેલા છે. દેર આર લોટ્સ ઓફ એગ્રીગેટ ફંક્શન અવેલેબલ ઇન MS Access. વી કેન યુઝ ધેટ ફંક્શન. એટલે એગ્રીગેટ ફંક્શન શું છે એમાં? એગ્રીગેટ ફંક્શનથી શું થતું હોય છે, એનો ઓબ્જેક્ટ શું છે એમ કે? તો એગ્રીગેટ ફંક્શનને તમે વાત કરી કે એગ્રીગેટ ફંક્શનનો યુઝ કરીએ ત્યારે આ થઈ શકે છે, તો એ શું છે એમ કે? ઓકે, એગ્રીગેટ ફંક્શન મીન્સ નોર્મલી આપણે ટેબલના અંદર પર્ટિક્યુલર રો એક્સેસ કરીએ, પણ જ્યારે આપણે ગ્રુપ ઓફ રોઝ એના પર કોઈ એક્શન કરવું હોય અથવા એના ઉપર કોઈ પર્ટિક્યુલર એક્શન પરફોર્મ કરવી હોય ત્યારે આપણે એગ્રીગેટ ફંક્શનનો ઉપયોગ કરીશું જે એક રો પર નહીં પણ એક કરતાં વધારે રો પર એપ્લાય થશે એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એગ્રીગેટ ફંક્શન. કેમ કે જેમ સમ હોય તો સમ એક વેલ્યુનો ના હોય, સમ એક કરતાં વધારે વેલ્યુનો હોય, તો એક કરતાં વધારે રો પર જો તમારે કોઈ ફંક્શન એપ્લાય કરવા હોય દેટ ઇઝ કોલ્ડ એગ્રીગેટ ફંક્શન. બરાબર છે, એટલે એ પણ થઈ શકે છે ખરું? આની અંદર તમારે કોઈ મીન્સ કે સરવાળો કરવો છે, એની અંદર ગુણાકાર કરવો છે, દરેક વસ્તુના ઓપરેશન થઈ શકે છે. ટૂંકમાં ટોટલ સ્ટુડન્ટનું માર્કનો સરવાળો થઈ શકે છે, એના પર્સન્ટેજ કરવા છે તો પણ થઈ શકે છે આની અંદર.
હા, તમે ઓલમોસ્ટ જે વિચારો એ બધા જ ઓપરેશન, મેથેમેટિકલ ઓપરેશન, એગ્રીગેટ ઓપરેશન આપણે અહીંયા કરી શકીએ છીએ આપણે. બરોબર છે. હવે આગળ કઈ ક્વેરી આવે છે એની અંદર જે તમે કીધું કે અપડેટ ક્વેરી જે છે એ અપડેટ ક્વેરી કેમ ઉપયોગ કરવામાં આવે છે? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ અપડેટ ક્વેરી જતાં પહેલાં હું એ કહેવા માંગીશ કે સિલેક્ટ અને અપડેટ ક્વેરીમાં શું ફરક છે, બરોબર છે, ઓર વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સિલેક્ટ ક્વેરી એન્ડ અપડેટ ક્વેરી. સિલેક્ટ ક્વેરી ઓનલી ફેચ એન્ડ ડિસ્પ્લે ડેટા, યુ કેન નોટ મેનિપ્યુલેટ ડેટા. દેટ મીન્સ કે તમે સિલેક્ટ ક્વેરીથી ડેટામાં ચેન્જ નથી કરી શકતા. સપોઝ બટ યુ વોન્ટ ટુ ચેન્જ ડેટા, એટ ધ ટાઈમ યુ હેવ ટુ યુઝ અપડેટ ક્વેરી, કે તમારા જોડે જે રેકોર્ડ પહેલાંથી ટેબલમાં એન્ટર છે અને એમાં તમે ચેન્જીસ કરવા માગો છો, તો વિથ ધ હેલ્પ ઓફ અપડેટ ક્વેરી યુ કેન અપડેટ, બટ સિલેક્ટ ક્વેરી ઓનલી ડિસ્પ્લે ડેટા. ઓકે, લેટ્સ સી સિલેક્ટ અપડેટ ક્વેરી ઇન મોર ડિટેલ. ઓકે, update query is used for updating a record of tables depending on a particular criteria. Okay, એનું એક એક્ઝામ્પલ સપોઝ લઈએ કે સ્ટુડન્ટના કોઈ રેકોર્ડના અંદર ભૂલથી કોઈ રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો છે. હવે એ રેકોર્ડ મારે ચેન્જ કરવા છે. સપોઝ કોઈ સ્ટુડન્ટના 90% છે અને મારે 70% છે, પણ એ 90% છે એકચ્યુઅલી, પણ મારાથી ભૂલથી રેકોર્ડ એન્ટ્રી 70%ની થઈ ગઈ છે. હવે મારે એ વસ્તુ ચેન્જ કરવી છે, તો એ સિલેક્ટ ક્વેરીથી નહીં થાય, એના માટે અપડેટ ક્વેરી લખાશે. એના માટે આપણે પર્ટિક્યુલર એક એક્ઝામ્પલ જોઈએ જેના અંદર આપણે સ્ટુડન્ટના જે રેકોર્ડ છે જે ખોટા એન્ટર થઈ ગયા છે એને આપણે ચેન્જ કરીશું યુઝિંગ અપડેટ ક્વેરી. ઓકે, વન મોર થિંગ, ઇટ ઇઝ અ એક્શન ક્વેરી. What do you mean by action query? Select is not action query, but update is action query. So action means what? Whenever you call this query, database undergoes any action. Here, when we execute update query, it will change data in database. That's why it is called action query. Okay. I have already created one example of update query. Okay. Look here, there are two students, roll number 5 and 6, who have 70 and 75%. મારાથી ભૂલથી એમના ડેટા 70 અને 75 થઈ ગયા છે, પણ મારે હવે ડેટા ચેન્જ થઈ ગયા છે. ડેટા ઓલરેડી પહેલેથી ટેબલમાં છે અને હવે ચેન્જ કરવા છે, તો અહીંયા મારે આ પ્રોબ્લેમના સોલ્યુશન માટે અપડેટ ક્વેરીનો યુઝ કરવો પડશે. ઓકે, નાવ આપણે સિલેક્ટ કરીશું ક્વેરી, ડિઝાઇન વ્યૂથી જ આપણે ક્વેરી ક્રિએટ કરીશું. આઈ એમ સિલેક્ટિંગ સ્ટુડન્ટ ટેબલ, કેમ કે મારી જે રિક્વાયર્ડ ફિલ્ડ છે એ સ્ટુડન્ટ ટેબલમાં છે. આઈ એમ સિલેક્ટિંગ રોલ નંબર, નેમ એન્ડ પર્સન્ટેજ. ક્લિક ઓન ક્વેરી બટન. ફ્રોમ દેટ સિલેક્ટ અપડેટ ક્વેરી. ઓકે, અહીંયા મારી એક વસ્તુ કહેવાની હતી કે મારે ડેટા શું કરવો છે કે 70માંથી 90 કરી દેવું છે. તો અપડેટ રોના અંદર મારે 90 વેલ્યુ મેન્શન કરવી પડશે. પણ એવા જ વિદ્યાર્થીઓનો ડેટા કે જેના રોલ નંબર 4 કરતાં વધારે, કે કોઈ પર્ટિક્યુલર કન્ડિશન બેઝ બી આપવું હોય કે અપડેટિંગ, તો તમે એ પણ આપી શકો છો. ઓકે, યુ કેન સી દેટ કે મારે એવા સ્ટુડન્ટનો જ ડેટા અપડેટ કરવો છે કે જેના પર્સન્ટેજ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 70 છે. એના જ પર્સન્ટેજ મારે શું કરવા છે? 90 કરવા છે. યુ કેન રાઇટ મોર દેન વન કન્ડિશન, એટલે આપણે એક કરતાં વધારે ક્રાઇટેરિયા લખી શકીએ છીએ જેના પર. ઓકે, અહીંયા ક્રાઇટેરિયાના અંદર મેં મેન્શન કર્યું છે કે ગ્રેટર દેન 3, કે એવા સ્ટુડન્ટના રેકોર્ડ અપડેટ કરવા છે કે જેના રોલ નંબર ગ્રેટર દેન 3 હોય અને જેના પર્સન્ટેજ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 70 હોય. હવે આ ક્વેરી એક્ઝિક્યુટ કરી અપડેટ, અને કેટલા રો અપડેટ થાય છે આપણે ચેક કરીએ. ઓકે, સિલેક્ટ વ્યૂ ક્વેરી and then select. Okay, one more thing, every query written in MS Access can be written using SQL. SQL is SQL is again one language to access database, that is called structure query language. એટલે આપણે જેટલી બી ક્વેરી આપણે અત્યારે અહીંયા જોઈએ છે એ બધી જ ક્વેરી આપણે એસક્યુએલમાં બી લખી શકીએ છીએ. અને આ અપડેટ ક્વેરી જે મેં ડિઝાઇન વ્યૂમાં લખી છે એ કેવી રીતે એસક્યુએલમાં લખાશે એનો આ વિડીયોના અંદર આપણે એક એક્ઝામ્પલ લીધું છે. Okay, we want to save, and one more thing, give name, give good, proper or good name to query, because in future whenever you are using that query, if you તમે જો સારી રીતે નામ મેન્શન કર્યું હશે તો જ તમે ક્વેરીનો ઉપયોગ ફરીથી કરી શકશો.
I am writing update keyword before that query. Okay, look, whenever I am executing that query, it will display one message કે આ ક્વેરી એક્ઝિક્યુટ કરવાથી કોઈ એક એક્શન જે ડેટાબેઝ પર થવાની છે, જેમાં રેકોર્ડ ચેન્જ થવાના છે, દેન માઇક્રોસોફ્ટ એક્સેસ વિલ ડિસ્પ્લે વન મેસેજ, અને એ મેસેજમાં લખેલું છે કે તમારો ડેટા ચેન્જ થઈ જવા રહ્યો છે. ફ્રોમ ધેટ સિલેક્ટ યસ. Okay, look, two records are changed, that is Bhavin and Piyush, જેમના પર્સન્ટેજ 90 થઈ ગયા છે. હવે મેં ત્યાં ક્રાઇટેરિયા મૂક્યો હતો કે અર્જુનનો રેકોર્ડ બી મારે ચેન્જ કરવો છે, કેમ કે અર્જુનનો રોલ નંબર ગ્રેટર દેન 3 છે, તો અર્જુનનો રેકોર્ડ પણ ચેન્જ થયો નથી, કેમ કે અહીંયા મેં બે કન્ડિશન આપી હતી, જેના અંદર કન્ડિશનમાં એવું હતું કે રોલ નંબર ગ્રેટર દેન 4 હોવો જોઈએ અને પર્સન્ટેજ 70 કરતાં વધારે હોવો જોઈએ, પણ અર્જુનના જે પર્સન્ટેજ છે એ લેસ દેન 50 છે, એટલા માટે અર્જુનનો રેકોર્ડ અપડેટ થયો નથી અને એની જગ્યાએ રોલ નંબર 5 એન્ડ 6ના રેકોર્ડ અપડેટ થયા છે. ધીસ ઇઝ વન પર્ટિક્યુલર એક્ઝામ્પલ ઓફ અપડેટ ક્વેરી. વી વિલ સી અનધર ક્વેરી. Okay, the next query is delete query. As it name suggests, delete query. Suppose we want to delete some record from table. At that time we have to use delete query. Using delete query we can permanently remove records from table. Let's see એટલે પરમેનન્ટલી તમે જે રેકોર્ડ કહો છો એટલે કોઈ જગ્યાએ એવું રાખી શકાય ખરું? ધારો કે ડિલીટ કરો છો ડેટા, એ પરમેનન્ટ એટલે ડેટાબેઝમાં સંપૂર્ણ નીકળી જાય છે કે ક્યાંક કોઈ જગ્યાએ રહે છે ખરા એમ કે? અને ફરી ધારો કે એ ડેટા મારે ભૂલથી કોઈ વાર ડિલીટ થઈ ગયા હોય, એટલે મીન્સ કે રિમૂવ થઈ ગયા હોય, તો ફરી પાછા લાવવો હોય તો કંઈ એનો કોઈ રસ્તો ખરો કે ડિલીટ કર્યું એટલે પછી એ સંપૂર્ણ જતા રહે એમ કે ભૂલી જવાના એમ કે એવું કંઈ ખરું એમ કે? માઇક્રોસોફ્ટ એક્સેસના અંદર જ્યારે બી તમે કોઈ એક્શન ક્વેરી કરશો તો ત્યારે એક મેસેજ ડિસ્પ્લે થશે અને એ મેસેજના અંદર તમે સારી રીતે વાંચી શકશો કે તમે જે બી એક્શન કરવા જાઓ છો એની ઇફેક્ટ શું થશે ડેટાબેઝમાં. એટ ધેટ ટાઈમ જો તમે યસ સિલેક્ટ કરશો તો એ રેકોર્ડ પરમેનન્ટલી ડિલીટ કરી દેશે. પણ જ્યારે તમે ભૂલથી કોઈએ સપોઝ ડિલીટ ક્વેરી લખી દીધી છે અને એક્ઝિક્યુટ કરી, ત્યારે એટ ધ ટાઈમ એ મેસેજ ડિસ્પ્લે કરશે અને એ મેસેજના અંદર તમે નો સિલેક્ટ કરી દેશો તો એ રેકોર્ડ ડિલીટ તમને કરવા દેશે નહીં. બરોબર. એટલે જો તમારે પરમેનન્ટલી ડિલીટ કરવો હોય તો જ એની અંદર તમારે યસ આપવાનું. જો તમારે ના કરવો હોય તો નો આપો તો તમે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહેશે. ઓકે, યસ, બરોબર છે. હવે જે ડેટા રિમૂવ કરવાનો છે એ રિમૂવ જે છે એ પરમેનન્ટલી મેમરીમાંથી પણ નીકળી જાય છે ટૂંકમાં. હા, એટલે પરમેનન્ટલી મેમરીમાંથી એટલે હાર્ડ ડિસ્ક પર બી જે તમારું ટેબલ હશે એમાંથી બી ડેટા રિમૂવ થઈ જશે. બરોબર છે. બરોબર. ઓકે, ચલો. ઓકે, લેટ્સ સી વન એક્ઝામ્પલ ઓફ ડિલીટ ક્વેરી. અગેન ડિલીટ ક્વેરી ઇઝ અ વન ટાઈપ ઓફ એક્શન ક્વેરી. Okay, these are the records in our table. Select query. Suppose I want to delete some records from city table. Select query, then select delete query. Okay, here I am writing a criteria કે condition કે મારે એવા સિટીને ડિલીટ કરી દેવા છે કે જેના જે સિટી નંબર છે એ ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 5 છે. એટલે આ જો ડિલીટ ક્વેરી જ્યારે હું એક્ઝિક્યુટ કરીશ ત્યારે એવા રેકોર્ડ ડિલીટ થશે કે જેના અંદર સિટી નંબર ગ્રેટર દેન 5 છે. લેટ્સ સી. Okay, this is the SQL form of that delete query. Okay, save the changes, click on yes, give proper name to query. Now double click on delete query. Yes, here the this message box shows that કે ભાઈ તમારે રેકોર્ડ તમારા જે ડિલીટ ક્વેરીથી રેકોર્ડ ડિલીટ અથવા મોડિફાઈ થઈ રહ્યા છે. ઇફ યુ સિલેક્ટ યસ તો એ પરફોર્મ કરશે એક્શન, અધરવાઇઝ એ એક્શન પરફોર્મ કરશે નહીં. લેટ્સ સી ઇન ટેબલ કે ડિલીટ રેકોર્ડ થયા છે કે નથી થયા. ઓકે, હિયર
આપણે જે ક્રાઇટેરિયા આપ્યું હતું કે જેના અંદર સિટી નંબર 5 કરતાં વધારે એવા રેકોર્ડ આપણે ડિલીટ કરવા છે, તો એવા બધા રેકોર્ડ આ ટેબલમાંથી ડિલીટ થઈ ગયા છે. ઓકે, the next query is make table query. Suppose make table query is a modified or a more advanced version of select query. Using make table query, I can create a new table using query. Let's see one example of make table query. Okay, it is one type of action query. Okay, select table. From that you want to create new table. Okay, here I am creating table from two existing table. એટલે હું અહીંયા બે ટેબલ પરથી એક નવું ટેબલ બનાવીશ, જેના અંદર કોલમ હું સ્ટુડન્ટ ટેબલમાંથી અને સિટી ટેબલમાંથી લઈશ. ઓકે, સિલેક્ટ મેક ટેબલ ક્વેરી ફ્રોમ ક્વેરી લિસ્ટ. ઓકે, હિયર તમારે અહીંયા જે નવું ટેબલ બને છે એ નવા ટેબલનું શું નામ આપવું છે એ ટેબલનું નામ તમે અહીંયા પ્રોવાઈડ કરી શકો છો. Okay, I am giving name teacher to that new table. I am selecting rows for that new table. Here you can also write a criteria કે તમે કોઈ પર્ટિક્યુલર બધી જ રો તમારે સિલેક્ટ ના કરવી હોય અને પર્ટિક્યુલર રો સિલેક્ટ કરવી હોય તો તમે એ રો બી સિલેક્ટ કરી શકો છો. ક્લિક ઓન યસ, give proper name to query. Click on that query, it will create one new table, that is teacher. Okay, you can check that previously we have a student table, city table and book table. Right now I can see that new table, that is called teacher table. Okay, so here we have create one table ફ્રોમ ક્વેરી ઓર યુઝિંગ ક્વેરી, કે આપણે આપણા જોડે જે રેકોર્ડ છે એના પરથી જ આપણે એક નવું ટેબલ ક્રિએટ કર્યું છે. ઓકે, દેર ઇઝ વન અનધર ક્વેરી દેટ ઇઝ કોલ્ડ પેરામીટર ક્વેરી. પેરામીટર ક્વેરી ઇઝ same as select query, but there is one major difference between parameter query. In select query we have to mention criteria at design time, કે જ્યારે આપણે ક્વેરી લખતા હોઈએ ત્યારે જ આપણે ક્રાઇટેરિયામાં વેલ્યુ આપવી પડે છે, પણ પેરામીટર ક્વેરીના અંદર યુઝર રન ટાઈમ